જય કુખાન મેડીમાં માતાજીના સાનિધ્યમાં ભક્તનો કેવો ભાવ ને હરખ તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાન મેડીમાં જૂની કપડા છે, જૂના ફર્નિચર છે, એ જૂની ઘરમાં વસ્તુ હોય ને તો એને થોડા મૂકી ના રાખશો. ચમ જો ગંદકી હોય તો મોકો બેહે, જો ફૂલ હોય સુગંધિત હોય તો મધમોખી બેહે. તમારે મોખો બોલાવી છે કે મારા જેવી મધમોખી બોલાવી છે? આમ તેમ પણ હું કહું છું, જૂની જૂની વસ્તુ હોય ને એમાં ઝીણી ઝીણી બધી વસ્તુમાં ગંધ આવતી હોય. ધારો કે જૂનું કબાટ છે કે જૂના ચપ્પલ છે કે બધી વસ્તુ મૂકી રાખી હોય ને ખોડા ખાચરે, એટલે એનાથી નેગેટિવ શક્તિ, બહારની જે દુષ્ટ શક્તિઓ હોય ને આકર્ષિત થઈ તરત તમારા ઘરમાં આવે. પણ ઘરમાં જેટલી પવિત્રતા હશે એટલી બહારની શક્તિઓ તમારા ઘરમાં ઘૂસી શકશે. એટલે જૂની વસ્તુ છે ને અમુક તો ગાભાઈ છૂટતા નહીં. જૂના કપડા હોય કે પોતું કરવા કોમ લાગશે પણ કોકને પહેરવાય ના એટલે કશું નહીં, ઘરમાં મૂકી રાખશે. ચપ્પલે હરી જાય તૂટી જાય તો બહાર ના બહાર મૂકી રાખે, પણ કોઈને હાલે નહીં, ટૂંક બહાર નાખી ના દે. આ બધું ભંગાર ભેગો ના કરી રાખશો નકર આવો વાસ થશે જ શક્તિઓનો. આ વૈજ્ઞાનિક કારણ કહેવાય દેવી શક્તિ નો. તો બરોબર રામ માં લાવો પછી તેનો મુહૂર્ત જ અંતે કર્યું ને માં આ હરતી લાવો કાર્તિકો માટે લાયા. શું લાયા? આ ટી-શર્ટ છે સેવકો માટે સેવકોની ઓળખ માટે. આ સેવકોની ઓળખ માટે માએ દિલમાં ભાવ આવી ગયો કે મારે છે ને ટી-શર્ટ છપાવવા, તોય માં હજી મારી ભૂલ છે, મારે ટોપી વતન છપાવવી છે. આજો રામ મારી મેરડીમાં પાછળ ખુખાર મેલડીમાં બોલો, ખુખાર મેલડીમાં ટકી છે. હવે અસલી સેવક ને ડુપ્લિકેટ સેવક ખબર પડી જશે. માં તો ભલે એમની ભાવનાથી લાયા પણ આ પહેરેલ ટી શર્ટ હશે મારા સેવક, તો અસલી સેવક હતા. ડુપ્લિકેટ સેવકો બહુ પડતા હોય. બીજું માં કોઈની ખોટી સલાહ ના થાય એના માટે કર્યા. અને બીજું માં આ 3 વખત આ નંબર માં 1 નંબર ખાલી ઘટતી હતી. એટલે વિડિયો જોવાનું ચાલુ કર્યું ને 8મા માં પહેલો નંબર 97%. એની ખુશીમાં પેંડા લાવી છે માં. ભલે રામ. શેના 97%? શેમાં? 8મા નંબર 8મા ધોરણમાં 8મા ધોરણમાં. એટલામાં વિડિયો જોઈને ભાવ રાખ્યો ને તરત એક જ વિડિયો અમને 3 વાગે ને એટલે અમે બધા ઉઠીને સીધું એક જ વિચાર્યું કે માતાજીનો વિડિયો આવ્યો કે નહીં, કે દર સોમવારે કે દર દિવસે દરરોજ દિવસે 3 વાગે વિડિયો મુકાય છે. આશીર્વાદ. આ અસલ ભાવિક કહેવાય મારા. ટાઈમ સુધી ખબર છે કે વિડિયો કેટલા વાગે આવે. સાચું વાત. મને પૂછો ભાઈ, મારો નાનો ભાઈ છે કાકા, ભાઈ વિડીયો મેં કે ભાઈ તું મને મોકલ કે અને માં મારે આ ઈચ્છા છે હજી ભાવિકો માટે, આ સ્વયંસેવકો માટે મારે ટોપી કરાવવી છે. ટોપી કોઈ વાંધો નહીં, પ્યાર છે સેવકો આ ભલે કોઈ વાંધો નહીં. રામ. ઓ તમારી ભાવના, તમારી સેવા ના આશીર્વાદ. ઓ જેને તમને માર્ગ બતાવ્યો, મારું સાનિધ્ય બનાવ્યું અને આશીર્વાદ. ઓ ભાઈ ખૂબ રામ. બોલ યાર મારા જેવી એક્શન કરે છે આ એક્શન કરે. રામ. એની તમારી એક્સેપ્ટ કરે બધી વિડીયો બધા એવલા ફોટા આ જો મારા જેવી એક્શન કરે. જો મારે બેઠા એવી રીતનું બતાવો ભાઈ. તમે બેઠા એવી રીતે જો ભલે રામ. કોઈ દાડે એવી શંકા કોઈ વ્યક્તિ, કદાચ કોઈ દીકરી આવી ચુંદડી ઓઢી આવું કરતી હોય ને અને કોઈ બાજુ વાળા સલાહ આપતા હોય ને કે આ બધું ના કરાય, આ તો માતાજી કહેવાય, આમ છે તેમ છે, તો ભ્રમ કાઢી નાખજો. કોઈ દાડે કશું ના થાય. હું મેરડી આવું. આરતી કરે પછી શું
કોઈ એવું કે મેરડી છે એનો નોમથી ખાલી ના કરાય, દીકરા દીકરીઓ એના પવનમાં આવી જાય તો હું મેરડી એટલી ગોડી નહીં. આવા બાર તો મને વાલા હોય. આશીર્વાદ હો. મને રામ. 20 દિવસથી બહુ પેટમાં દુખે. હા, ભલે રામ. ખૂબ રામ. ભલે રામ. કોઈ મણકો રુદ્રાક્ષ નો મણકો લાવ્યું તું? કોણ લાવ્યું તું? મારા પપ્પાને એક મહારાજે આપેલું. ઘરે આવ્યા હતા અને ઘરે આવી અને એમને રુદ્રાક્ષનો મણકો એકની બે આપેલા. એક ને બે આપ્યા. એક તૂટી ગયો અને એક હતો એ એમની પાસે હતો. હા, ભલે. આશીર્વાદ લીધા. કહું. જી જી. એ રુદ્રાક્ષ આલ્યા, શંખ આલ્યો, આશીર્વાદ પેટી આલ્યું, હારું કરવા આલ્યું. એ તમે ઘરમાં લાયા ને? ઘરે આવીને આપ્યો. ઘરે આલ્યું. ઘરે આવીને જમ્યા હતા ને બધું કરાવ્યું. એ બાવાનો વાસ તમારા ઘરમાં થઈ ગયો. આને મને પ્રશ્ન કર્યો, કોણ રોકે છે? બાવો. રુદ્રાક્ષ લાયા હતા? તો કે હા, એ ઝાડથી લાયા તારના તમારા ઘરમાં દુઃખના દાડા ચાલુ થયા હોય. તાર મગજમાં વિચારવું તો વિચાર લે. વાત તો 25 થી 30 વર્ષ થઈ ગયા. 30 કેટલા થયા? 30 વર્ષ થયા ને? 25 થી 30 વર્ષ થયા હોય આ વાત ને. એ પછીના દુઃખના દાડા ચાલુ આવું કહું છું મેં. આ શું ખોટું? મારી વાત મગજમાં ઉતારો. માં બહુ દુઃખ. સમયગાળો ધ્યાન રાખજો. ઘરમાં એવું થાય કે નાહી જવું, જતો રહું, છોડ દઉં, મગજ જતા રહે. મારી બધા ભેગા હકેથી બેહી ના આખું બતાવી શકો. આ શું ખોટું ભાઈ? જો કદાચ એ બાવો તો ચો હોત કે જેને તમને મણકો આલ્યો છે. હું કહું છું કે આ ફૂલ તમે લઈ જાઓ, મારે તમારે લો કે આ તમારા બાર આશીર્વાદ પેટે આવો. ઘેર જઈને મઢમાં મેલો એટલે મારો મેરડીનો વાસ થાય. તમારી માતાઓ ગમે? બાવા એટલે તો અઘોરી બાવા એટલે પૂરા બાવા. એમની જો શું હોય ત્યાં ભાઈ જેવી વિદ્યા હોય સ્મશાન બધી તમારા ઘરમાં લાઈન મંત્રી ના લે એટલે તમારે ઘેર મેલી એટલે શક્તિ જાગૃત થઈ. એટલે તમારા ઘરમાં તો જો નુકસાનો ચાલુ ગમે તેવું હોય કરો એટલે નુકસાન થાય. એટલે આ બાવાનો હોદો તો આ મરકો એને આપી દેવાય. કારું માતાજી 30 વર્ષ થઈ ગયા કોણ હશે આ? અમે તો વાણી હતી, અમને કાંઈ ખબર ન પડે. કઈક રસ્તો કરો. આમાં હવે દુઃખી થઈ ગયા છે ને તમારા દરબારમાં આવ્યા છે. મારે કશું જેમ તે લેવાય નહીં. આ જો 30 વર્ષે ભોગવવું પડે. જાઓ એક કામ કરો. હાજી. 2 મણકા છે ને પણ એક તૂટી ગયો તો એ પધરાવી દીધો. એ પધરાવી દીધો એ ભલે, પણ બીજા 2 લઈ લે છે મણકા જે પડ્યો છે અને બીજો એક મણકો. એમ કરીને 2 મણકા લઈ અને કેસરી કાપડમાં એક કમંડલ હાથમાં પેલા કે કમંડલ જ કે આવા ચાલે. એક કમંડલ લેજો. એક કમંડલ માં એ મણકા મૂકજો, એક બીજી મારા મૂકજો, એક કેસરી કાપડ, થાળી ચમચી વાડકી નાની નાની જે મળતી હોય પૂજા પામાં નોની ચાલતી હોય લઈ એમનો ચૂરમાનો વ્યવહાર કરી ઘરની બહાર 2 અગરબત્તી કરી ગમે તો વડલો હોય ને વડલો એ વડલાના નીચે જઈ આટલું મૂકીને કહેજો કે મહારાજ રામ રામ. બરોબર? આટલું મૂકીને જો પાછું વળી જોવું હોય તો જોજે, ના જોવું હોય તોય ભલે. પણ જો ઠેકર વાગે પગમાં ઠેકર કદાચ વાગે જતા તો ડરતો ઠેકર વાગે નખમાં ઉખાડી નાખે તો દીવાન નહીં કે હારું આ ચમ વાગ્યું. હું મેરડી એડવાન્સ કઉ છું, કદાચ તને ઠેકર મારે તો બીતો નહીં. હું મેરડી હો જાતલું કરજે. કોઈ શું નામ તમારું? અમરતભાઈ પટેલ, નાના ચિલોડા. મારા પગે કપાસી કણી કઢાવી હતી અને એમાં પછી મને પાક્યું હતું 4 મહિના સુધી. બરાબર. એમાં માનતા માની હતી શ્રીફળ ચુંદડી અગરબત્તીની. બરાબર. પછી એમાં મટ્યું નહીં એટલે પછી ચોકલેટ અને આજે ઝુમ્મર 17 ચાંદીનું 17 માની ઉપરથી મારા મટી ગયું કે એકદમ કમ્પ્લીટ આરામ થઈ ગયો. બરોબર. એટલે શું થયું હતું પેલા? કપાસી કઢાઈ હતી અને એમાં ડાયાબિટીસના કારણે પાકી ગયું 4 મહિના સુધી. બરોબર. બરાબર. પછી ડોક્ટરના રિપોર્ટ કરાયા અને ડોક્ટરે રિપોર્ટ એવું કહ્યું કે 2 ઓગળી કપાવી પડશે તમારી. બરાબર. પછી માતાજીનું 17 અને ચોકલેટ 2 માની એટલે મારા કમ્પ્લીટ આરામ થઈ ગયો. હું ચાલતો આવી શક્યો અહીંયા. બરોબર. એટલે ડાયાબિટીસના લીધે ડોક્ટર એવું કહેતા આંગળી કપાવી પડશે એવું કહેતા હતા ઓપરેશન કરી.
બે ઓગળી કપાવાની કરી હતી. માનતા રાખીએ પછી આંગળી કપાવાનું ના થયું ના થયું. અને વગર ઓપરેશન વગર દવાએ સારું થઈ સારું ગયું થઈ ગયું. ખાલી એક માનતા રાખવાથી માનતા રાખો. બરોબર